બેની શરૂઆત કરીએ આપણે. દાખલા નંબર 1 છે, બહુ સહેલો છે. cos ઇન્વર્સ cos 13π/6 ખ્યાલ હશે આપણને. આ બંને આપણે ના ઉડાડી શકીએ કારણ કે 13π/6 એ cos ઇન્વર્સના વિસ્તારમાં સેટ થાય નહીં, એટલે આપણે આનું સાદુરૂપ આપવું પડે. ચલો તો કેવી રીતે આપતા હતા આપણે? cos ઇન્વર્સ આ cos અહીંયા 6 છે, 6ની ઘડીઓ બોલવાનો, 13ની નજીક કોણ આવે? 12 આવે. તો આપણે શું લખવું પડે? 2π પ્લસ π/6. ખ્યાલ આવી જાય કે 6 દુ 12, 12 ને 1 13π/6 થઈ જાય. ચલો હવે 2π પ્લસ, તો આપણને ખ્યાલ હશે 2π કઈ જગ્યાએ આવે, તો કે અહીંયા 2π આવે. પ્લસ કરીએ એટલે કયું ચરણ આવે? પહેલું ચરણ. પહેલા ચરણમાં બધા જ વિધેય કેવા હોય? ધન જ હોય, બરાબર છે. અને પાઈ એ વિધેય બદલાય નહીં, એટલે કે cos ઇન્વર્સ cos, બરાબર, આગળ પ્લસની નિશાની આવશે જે નથી લખતા, બાજુમાં શું આવશે? π/6. 2π પ્લસ π/6 પહેલું ચરણ, પહેલા ચરણમાં બધું ધન એટલે આગળ અહીંયા પ્લસ આવે. હવે આ બંને કેન્સલ થાય એટલે જવાબ શું આવી જાય? π/6. કેમ કેન્સલ થાય? કારણ કે π/6 એ cos ઇન્વર્સના વિસ્તાર કયો છે? 0 થી πમાં આવી જાય છે, તો આપણે કેન્સલ કરી શકીએ, એટલા માટે આપણો આ જવાબ થઈ જશે. ચલો સેમ જ છે. tan ઇન્વર્સ tan 7π/6 ના ઉડે, નથી ઉડતા એટલે આપણે શું કરવું પડે? અહીંયા થોડુંક સાદુરૂપ આપવું પડે. શું આવશું? π પ્લસ π/6, બરાબર છે. ચલો પાઈ પ્લસ આપણને ખ્યાલ હશે, પાઈ પ્લસ તો અહીંયા આવી જાય પાઈ અને પ્લસ કરીએ એટલે નીચે, નીચે એટલે કયું ચરણ? ત્રીજું ચરણ. ત્રીજા ચરણમાં ઓલ એસ ટી, ટી મતલબ શું આવે? 10. તો 10 શું આવી જાય? ધન. એટલે ત્રીજા ચરણમાં 10 તો ધન જ છે, તો tan ઇન્વર્સ આગળ પ્લસ લખવાની જરૂર નહીં, ખાલી 10, બાજુમાં π/6. હવે ઉડે એટલે π/6 વધે એટલે આપણો થઈ જશે જવાબ. તમારે કારણ લખવું હોય તો π/6 એ tan ઇન્વર્સનો વિસ્તાર વિવૃતમાં -π/2 થી +π/2માં આવે છે, એટલા માટે ઉડાડી શકે. તો બહુ સહેલા દાખલા છે. ચલો હવેના પછી દાખલા નંબર 3 છે. દાખલા નંબર 3 થી લઈને 7 દાખલા સુધી બધા એકના એક સૂત્રો આપણે વાપરવાના છે. પહેલાં tan ઇન્વર્સના સૂત્ર હતા. ચલો તો અહીંયા ડાબી બાજુ તમને 2 sin ઇન્વર્સ 3/5 આપ્યું છે અને જમણી બાજુ લાવું છે. ડાબી બાજુ આપણે લખેલી છે, આ 2 વખત છે એટલે આપણે 2 વખત લખી નાખીએ. sin ઇન્વર્સ 3/5 પ્લસ sin ઇન્વર્સ 3/5, બરાબર છે. હવે ચલો ત્રિકોણમિતિ, થોડુંક ત્રિકોણમિતિની અંદર સાઇન એટલે શું લખીએ આપણે? સામેની છેદમાં કર્ણ. તો આ થીટા હોય માની લઈએ, તો અહીંયા સામે 3 આવશે અને કર્ણ કેટલા આવશે? 5. તો આપણને ત્રિપુટી ખબર છે 3, 4, 5ની. હવે આના ઉપરથી આપણે બનાવવાનું tan. તો tan ઇન્વર્સ 3/4 પ્લસ tan ઇન્વર્સ આમાં પણ 3/4. કેમ આવું કરવું પડ્યું? કારણ કે આપણી જોડે સરવાળા બાદબાકીમાં ખાલી એક જ tan ઇન્વર્સ માટેનું જ સૂત્ર હતું. એના માટે આપણે પહેલાં શરત જોવી પડે. આ બંનેનો ગુણાકાર 3/4 ગુણ્યા 3/4 9/16, જે 1 કરતાં નાનો છે, એટલે ડાયરેક્ટ પેલું સૂત્ર જે તમને યાદ આવી જાય, tan ઇન્વર્સ બંનેનો સરવાળો છેદમાં 1 માઇનસ બંનેનો ગુણાકાર 3/4 ગુણ્યા 3/4. ચલો હવે ચોકડી ગુણાકાર જ કરવાનું. ચલો તો અહીંયા 4 તરી 12 વત્તા 4 તરી 12 છેદમાં ચોખ્ખું 16 એકા 16 માઇનસ 3 તરી 9. તો tan ઇન્વર્સ 12 ને 12 કેટલા થશે? 24 અને 16માંથી 9 જાય તો કેટલા? 7. તો જોઈ શકાય આ જ આપણી જમણી બાજુ છે, તો થઈ જશે જમણી બાજુ, બરાબર. એટલે આપણી જોડે tan ઇન્વર્સનું સૂત્ર છે. એટલે અહીંયા તમને ગમે તે આપ્યું હોય tan ઇન્વર્સમાં ફેરવવાનું અને એના પછી એનું સૂત્ર શરત પ્રમાણે વાપરવાનું, એટલે ઓટોમેટિક જવાબ આવી જાય. ચલો એના પછીનો દાખલો દાખલા નંબર 4 છે. સાઇન ઇન્વર્સ વત્તા સાઇન ઇન્વર્સ ડાબી બાજુ અને જમણી બાજુ tan ઇન્વર્સ લાવું છું. આ બંને અલગ અલગ છે, તો બંને માટે આપણે અલગ અલગ ત્રિકોણ બનાવીએ. ચલો તો આના માટે થીટા ધારો કે અહીંયા હોય તો સાઇન મતલબ સામેની 8 અને કર્ણ 17. તો ત્રિપુટી કોની છે? 8, 17 અને 15ની. ખ્યાલ હશે આપણને. ચલો તો અહીંયા 3, 5 તો વધ્યું 4, અહીંયા ત્રિપુટી આવી જશે, ખ્યાલ આવી જાય છે. ચલો તો હવે આપણે લખવાના tan ઇન્વર્સ. તો tan ઇન્વર્સ સામેની છેદમાં પાસેની 8/15, અહીંયા પણ tan ઇન્વર્સ સામેની છેદમાં પાસેની 3/4. હવે આપણે કરશું ગુણાકાર. ગુણાકાર જોઈ લેવાનો, 8/15. ચલો અહીંયા લખી નાખીએ કે 8/15 ગુણ્યા 3/4. ચલો તો અહીંયા કેટલા? 8 તરી 24 છેદમાં 15 ચોક 60, છેદ મોટો એટલે ભાગાકાર 1 કરતાં નાનો. તો હવે આપણે આનો જે સાદુરૂપ આવે ચલો બાજુમાં લખી દઈએ. ડાયરેક્ટ સૂત્ર આવશે tan ઇન્વર્સ બંનેનો સરવાળો 8, 15 અને 3, 4. તો 8/15 વત્તા 3/4 છેદમાં 1 માઇનસ બંનેનો ગુણાકાર 8, 15, 3 અને 4. ચલો તો થોડુંક સાદુરૂપ બાકી રહ્યું છે. tan ઇન્વર્સ 8 અને 4 એટલે 8 ચોક 32 પ્લસ 15 તરી 45 છેદમાં 15 ચોક 60 એકા 60 માઇનસ 8 તરી 24. ચલો તમને સરવાળા બાદબાકી તો આવડે જ છે. tan ઇન્વર્સ 5 વત્તા 2 એટલે 7,
4 ને 3 પણ 7 છેદમાં 60માંથી 24 જાય એટલે કેટલા વધે 36. તો આપણે એ જ જવાબ લાવો તો 77/36. તો આ થઈ જશે આપણા માટે જમણી બાજુ. ખ્યાલ આવી જાય એટલે એકના એક સૂત્ર આપણે વાપરી રહ્યા છીએ. નંબર 5 પણ એવો જ છે. ચલો ડાબી બાજુમાં તમને દેખાય શું છે cos ઇન્વર્સ 4/5 પ્લસ cos ઇન્વર્સ 12/13. ચલો આપણી જોડે સૂત્ર તો 10નું જ છે તો ફેરવી નાખીએ. કોસમાં પાસેની છેદમાં કર્ણ ત્રિપુટી પ્રમાણે 3, કોસની અંદર પાસેની છેદમાં કર્ણ ત્રિપુટી પ્રમાણે 5, બરાબર 5/12 આપણે ફેરવવાનું 10માં. tan ઇન્વર્સ સામેની છેદમાં પાસેની પ્લસ tan ઇન્વર્સ સામેની છેદમાં પાસેની. ચલો હવે આપણી જોડે સૂત્ર છે એની માટે પહેલાં પેલો ગુણાકાર બતાવી દેવાનો. 3/4 ગુણ્યા 5/12, 5 તરી 15, 12 ચોક 48, છેદ મોટા એટલે ભાગાકાર 1 કરતાં નાનું. તો tan ઇન્વર્સ સરવાળો 3/4 વત્તા 5/12 અપોનમાં 1 માઇનસ બંનેનો ગુણાકાર 5/12. ચલો તો હવે જવાબ tan ઇન્વર્સ 12 તરી 36 પ્લસ 5 ચોક 20 છેદમાં 4 અને 12 48 માઇનસ 5 તરી 15. તો tan ઇન્વર્સ 36 વત્તા 20 56 થશે છેદમાં 48માંથી 15 બાદ થાય તો કેટલા વધશે 33. તો આ આપણે જવાબ લાવો તો એના જેવું કંઈક મળ્યું પણ એ નથી કારણ કે જવાબમાં તો કોસ ઇન્વર્સ છે ને આપણને મળ્યો tan ઇન્વર્સ. તો tan ઇન્વર્સને કોસમાં ફેરવવા માટે ફરી એકવાર ત્રિકોણ બનાવી દેવાનું. ચલો તો હવે જે મળ્યું છે એના પ્રમાણેનું ત્રિકોણ tan ઇન્વર્સ સામેની છેદમાં પાસેની 33. તો આના પ્રમાણે તમે શોધશો તો ત્રિપુટી છે જો તમને ના ખબર હોય તો આનો વર્ગ વત્તા આનો વર્ગ કરશો જે જવાબ આવશે એ 65નો વર્ગ હશે. બરાબર છે. તો હવે આના ઉપરથી આપણે શું લાવવું છે કોસ. તો કોસ લાવવા માટે પાસેની છેદમાં કર્ણ તો કોસ ઇન્વર્સ પાસેની 33 કહેવાય અને કર્ણ તરીકે 65 કહેવાય. તો આ જ આપણે લાવવાનું હતું. તો આ થઈ જશે આપણા માટે જમણી બાજુ. ખ્યાલ આવી જાય. તો આ થાય 1 થી 5 દાખલા. હજી આગળ 2-3 દાખલા આના જેવા જ છે પછી થોડીક મેથડ બદલાશે. ચલો હવે દાખલા નંબર 6ની વાત કરીએ પણ એ તો વાત નથી કરવાની કારણ કે તમારે હોમવર્કમાં લખવાનું છે. આપણે દાખલા નંબર 7થી વાત કરીએ. તમને ડાબી બાજુમાં tan ઇન્વર્સ 63/16 આપ્યું છે અને જમણી બાજુમાં આપ્યું. આપણે ઊંધી શરૂઆત કરવાની છે જમણી બાજુથી ડાબી બાજુ. બરાબર. દાખલા નંબર જે 6 છે એ પેલા 5ના જેવો જ છે કાં તો પછી તમે એને 7ના જેવો પણ કહી શકો. ચલો તો અત્યારે જમણી બાજુ લખેલી જ છે. સાઇન ઇન્વર્સ 5/13. સૌથી પહેલાં tan ઇન્વર્સમાં ના આપ્યું એટલે ત્રિકોણ બનાવી દેવાનો અને 10માં ફેરવવાનું. 10 મતલબ સામેની છેદમાં કર્ણ તો ત્રિપુટી પ્રમાણે આ 12 થઈ જાય. ચલો અહીંયા આના માટેની ત્રિકોણની વાત કરીએ. આના પ્રમાણે પાસેની છેદમાં કર્ણ કોસ છે. બરાબર. તો આ વધ્યા 4. ચલો તો આનું tan ઇન્વર્સ સામેની પાસેની એટલે 5/12 અને આમાં tan ઇન્વર્સ 4/3. ચાલો તો હવે બંને tan ઇન્વર્સ માટે પેલું શરત જોઈ લેવાની કે 5/12 ગુણ્યા 4/3. તો આ બંનેનો ગુણાકાર કેટલો આવે છે 5 ચોક 20 છેદમાં 12 તરી 36 છેદ મોટો હોવાથી ગુણાકાર ભાગાકાર 1 કરતાં નાનો જ છે. ચલો ડાયરેક્ટ સૂત્ર tan ઇન્વર્સ ઉપર સરવાળો અને છેદમાં 1 માઇનસ કરીને ગુણાકાર 5/12 4/3. હંમેશા શું કરવાનું તો કે લસા જ લેવાનો અને ચોકડી ગુણાકાર જ. બરાબર. તો 5 તરી 15 12 ચોક 48 છેદમાં 12 તરી 36 એકા 36 માઇનસ 5 ચોક 20. તો આ આપણો જવાબ થઈ જશે tan ઇન્વર્સ 48 વત્તા 15 કરશો એટલે 63 મળશે. 36માંથી 20 જશે એટલે કેટલા મળશે આપણને 16 મળશે. તો આપણે જવાબ જે લાવવાનો છે ડાબી બાજુ 63/16 તો આપણને મળી જાય છે એટલે આપણે લખશું ડાબી બાજુ. બરાબર. એટલે જમણી બાજુથી ડાબી બાજુ જવાનું છે. તો એવો જ છે દાખલા નંબર 6. આ બંને કોસ ઇન્વર્સ સાઇન ઇન્વર્સને પહેલાં tan ઇન્વર્સમાં ફેરવવાના. એનો જવાબ તમને tan ઇન્વર્સમાં મળશે. એ tan ઇન્વર્સનું ફરીવાર ત્રિકોણ બનાવીને સાઇન ઇન્વર્સમાં ફેરવવાના થશે. બરાબર. ચાલો દાખલા નંબર 8 થોડોક સારો દાખલો કહી શકીએ આને. આમાં તમને 4 વખત tan ઇન્વર્સ આપેલા છે એટલે વારા પરથી 2 tan ઇન્વર્સ આપણે ભેગા કરવાના થાય. પછી જે જવાબ મળે એનું ફરીવાર tan ઇન્વર્સ ભેગા કરવાના થશે. સૌથી પહેલાં આપણે એનો ગુણાકાર જોઈ લો. 1/5 1/7 એટલે 1/35 છેદ મોટા એટલે ગુણાકાર 1 કરતાં નાનો. એ જ વસ્તુ અહીંયા પણ 1/3 1/8 જવાબ આવે છે 1/24 આ પણ ગુણાકાર 1 કરતાં નાનો. તો tan ઇન્વર્સ ઉપર સરવાળો 1/5 1/7 છેદમાં 1 માઇનસ ગુણાકાર 1/5 1/7 પ્લસ tan ઇન્વર્સ ફરી એકવાર એના એ જ વસ્તુ 1/3 પ્લસ 1/8 છેદમાં 1 માઇનસ ગુણાકાર 1/3 1/8. હંમેશા ચોકડી ગુણાકાર. તો tan ઇન્વર્સ 7 એકા 7 વત્તા 5 આવી જશે છેદમાં 7 પંચા 35 માઇનસ 1 આવશે પ્લસ tan ઇન્વર્સ
અહીંયા 8 એકા 8 વત્તા 3 એકા 3 છેદમાં 8 તરી 24 માઇનસ 1 આવશે. ચલો તો ટેન ઇન્વર્સ 7 ને 5 12, 35માંથી 1 જાય એટલે 34, ટેન ઇન્વર્સ 8 ને 3 11, 24માંથી 1 જાય એટલે 23. અહીંયા ઉડે છે તો ઉડાડી દઈએ. કેટલા વધશે? 2 વડે ઉડાડ્યા પછી 6 આવશે અને અહીંયા કેટલા આવી જશે? 17. તો ટેન ઇન્વર્સ 6 ભાગ્યા 17 પ્લસ ટેન ઇન્વર્સ 11 ભાગ્યા કેટલા થઈ ગયા? 23. હવે બંને ટેન ઇન્વર્સ માટે આપણે શું કરશું? શરત જોઈ લઈશું. 6 ભાગ્યા 17 ગુણ્યા 11 ભાગ્યા 23. તો જોઈ શકો કે છેદ મોટો જ છે. તો તમે ગુણાકાર કર્યા પછી પણ તમને જે જવાબ મળશે એ 1 કરતાં નાનો જ મળશે. એટલે આપણે લખી નાખ્યું લેસ ધેન 1. તો ટેન ઇન્વર્સ હવે લસા એટલે કે સરવાળો પહેલાં સૂત્ર 6 ભાગ્યા 17 11 ભાગ્યા 23 છેદમાં 1 માઇનસ બંનેનો ગુણાકાર 6 17 11 23. ચલો તો હવે આપણે સૂત્ર વાપરીએ તો ટેન ઇન્વર્સ ગુણાકાર તમને આવડશે. ચોકડી ગુણાકાર 23 ગુણ્યા 6 કરવાના છે એટલે 6 તરી 18નો આઠડો વધી પડી 1, 6 દુ 12 ને 1 3 એટલે 138 પ્લસ 17 ગુણ્યા 11 17 ગુણ્યા 10 170, 170માં ફરી વાર 17 ઉમેરીએ તો 180 ઉપર 7 એટલે 187 છેદમાં 17 ગુણ્યા 23. ચલો બાજુમાં કરી લઈએ. 23 અને 17નો ગુણાકાર 3 એકા 3 2 એકા 2 વત્તા 7 21 2 7 દુ 14 ને 2 16. તો જવાબ 1 9 391 માઇનસ 11 ગુણ્યા 6 કેટલા થઈ જાય? 66. ચલો તો ટેન ઇન્વર્સ જોઈ શકો તમે 138 વત્તા 187 કરવાના છે. 187 વત્તા 138, 8 ને 7 15 વધી 1, 8 તરી 8 ને 3 11 ને 1 12 વધી પડી 1 325. તો ઉપર 325 છે છેદમાં 391માંથી 66 બાદ કરશો તો પણ તમને કેટલા મળશે? 325. ચલો તો આ ઉડી ગયા પછી તમને જવાબમાં શું મળી રહ્યું છે? ટેન ઇન્વર્સ 1. તો 10ના ટેબલમાં 1 કિંમત કોણ આપે છે? π/4. તો આ જે શું થઈ જશે આપણા માટે? જમણી બાજુ. તો આપણે લખશું જવાબ. ખ્યાલ આવી જાય છે? તો આ રીતે જ આપણે π/4 સાબિત કરવાનું હતું. ખ્યાલ આવી જાય? તો આ થયો દાખલા નંબર 8. ચલો દાખલા નંબર 9ની વાત કરીએ આપણે સાબિત કરવાના. હવે 2-5 દાખલા સાબિત કરવાના છે. બહુ સારા દાખલા છે. ચલો સૌથી પહેલાં 9મા દાખલાની અંદર ટેન ઇન્વર્સ √x બરાબર 1/2 cos ઇન્વર્સ 1 - x / 1 + x પણ ડાબી બાજુથી જમણી બાજુ જવું થોડુંક અઘરું કામકાજ છે. એટલે આપણે શું કરશું? જમણી બાજુથી ડાબી બાજુ જઈશું. હવે તમે જોશો તો તમને એક સૂત્ર કદાચ યાદ આવી જાય. આના જેવું કંઈક સૂત્ર હતું જો મગજમાં આવી જાય તો. બહાર cos ઇન્વર્સ હોય એટલે આ કોઈ cosનું સૂત્ર હશે. તો cos 2θ નું સૂત્ર આપણે આવતું હતું. જો યાદ હોય તો 1 - tan² θ અપોનમાં 1 + tan² θ. જો આ સૂત્ર તમને આવડતું હોય તો આ દાખલાની શરૂઆત કેમ નહીં કરવી એ ખબર પડી જાય. બરાબર? આગળ cos ઇન્વર્સ છે એટલે અંદર cos બનવું જોઈએ. તો cosનું સૂત્ર છે 1 - tan² / 1 + tan². તો દાખલાની શરૂઆત આપણે જમણી બાજુથી કરવાના. તો ચલો જમણી બાજુ આપણે લખી છે 1/2 cos ઇન્વર્સ 1 - x / 1 + x. તમે આને અને આને સરખાવો તો x બરાબર તમે શું કહેશો? tan² θ. ખ્યાલ આવે ને? 1 - x 1 - tan². મતલબ x બરાબર શું લેવું પડે? tan² θ. એટલે આપણે એ જ લખશું કે ધારો કે x બરાબર tan² θ. તો વર્ગમૂળ લઈ લઈએ. √x બરાબર tan² નું વર્ગમૂળ શું થઈ જશે? tan θ. આપણને ખબર થીટા ક્યાંથી લેવાના હોય? તો ટેનના વિસ્તાર ટેન ઇન્વર્સના વિસ્તારમાંથી એટલે કે -π/2 થી +π/2 ની વચ્ચે. આટલું તમને ખ્યાલ આવી જાય. ચલો હવે આ કિંમત અહીંયા મૂકવામાં આવશે. તો 1/2 cos ઇન્વર્સ 1 - x ની જગ્યાએ tan² અને છેદમાં 1 + x ની જગ્યાએ tan². ચલો આ તો એક સૂત્ર બની ગયું. બરાબર? એટલે આ વસ્તુ તમારે થોડીક સાઈડમાં લખવાની. ચલો તો 1/2 cos ઇન્વર્સ સૂત્ર કોનું છે? તો કે cos 2θ નું છે. હવે આને ઉડાડવા માટે આપણે આ 2θ ને cos ઇન્વર્સના વિસ્તારની અંદર લાવવા પડે. તો એના માટે રકમમાં એક શરત આપવામાં આવી છે 0 થી 1. તો આપણે ત્યાંથી શરૂઆત કરીએ. તો રકમમાં આપવામાં જે આવેલી છે શરત કે અહીં 0 < x જો ઇક્વલ ટુ આવશે < = 1. હવે x બરાબર તો શું થઈ ગયેલા? tan² θ. અને અહીંયા √x બરાબર tan θ. એટલે આપણે શું કરીએ? √x બનાવી દઈએ. મતલબ બધું વર્ગમૂળમાં લઈ લઈએ. તો 0નું વર્ગમૂળ 0 જ આવે, xનું વર્ગમૂળ √x થાય અને 1નું વર્ગમૂળ પણ 1 જ આવે. √x ની જગ્યાએ tan θ. તો 0 < = tan θ < 1. આજુબાજુ tan ની કિંમત મૂકવી પડે. તો 0 કોની કિંમત? તો કે tan 0 ની કિંમત.
આ ટેન થીટા જ છે અને 1 કોની કિંમત તો કે ટેન 45 એટલે કે π/4ની કિંમત. તો ટેન વધતું વિધેય હોવાથી બધું ઉડી જાય 0 થીટા અને π/4. તો અહીંયા બાજુમાં લખવાનું શું તો કે ટેન વધતું વિધેય છે. ચલો તો આપણે તો શું બનાવવાના છે 2 થીટા. તો 2 વડે ગુણતા જઈએ. તો 2 વડે આપણે અહીંયા ગુણ્યા તો 2 ઉડી જાય એટલે π/2 વધે. તો 2 થીટાનો વિસ્તાર 0 થી π/2 મળ્યો છે. 2 થીટા બિલોંગ્સ ટુ 0 થી π/2 જે કોના વિસ્તારમાં સેટ કરવાના હતા આપણે કોસ ઇન્વર્સ. કોસ ઇન્વર્સનો વિસ્તાર 0 થી π. તો સબસેટ તમે આવું પણ લખી શકો. બરાબર. તો આ રીતે જે પણ વિસ્તાર આવે આખો વિસ્તાર કોસ ઇન્વર્સના વિસ્તારની અંદર સમાઈ જાય છે તો આપણે આ વસ્તુને અહીંયા ઉડાડી શકીએ. તો આગળ 1/2 આ બે જાય એટલે શું વધે 2 થીટા. ચલો બે ઉડતા તમને દેખાય એટલે શું વધે થીટા વધે અને થીટા મતલબ તો અહીંયાથી આપણે શોધવા પડે. ચલો તો તમે જોઈ શકો √x બરાબર tan થીટા છે તો આમાંથી થીટા બરાબર tan ઇન્વર્સ √x થઈ જાય. tan ઇન્વર્સમાં √x તો થીટાની જગ્યાએ આપણે લખી શકીએ tan ઇન્વર્સ √x. તો આ જ આપણે ડાબી બાજુ લાવવાનું હતું તો આ થઈ જશે આપણા માટે ડાબી બાજુ. ખ્યાલ આવી જાય છે. તો ખાસ શું કે શરૂઆત ક્યાંથી કરવી એના માટે કયું સૂત્ર વાપરવું એ સૂત્રો આપણને 11મા ધોરણના ત્રિકોણમિતિના આવડવા જોઈએ. ચલો એના પછીનો દાખલો છે દાખલા નંબર 10. આ દાખલો ગણવાની તો 2-3 રીતો છે પણ આમ છતાં તમને જે સૌથી નાની રીત છે એ જ ગણાવીએ. બરાબર છે. ચલો અને IMP લખશું આપણે ડાબી બાજુ તમને જે દેખાય છે એ જ લખવાની છે પણ આપણે શું કરી રહ્યા છીએ ત્યાં ડાબી બાજુમાં જ એક વધારાનું પદ આપણે લખી દઈએ છીએ. વર્ગમૂળ દેખાય તો કરણી લેવી. યાદ રાખજો આગળ પણ જરૂર પડશે સંકલનમાં. વર્ગમૂળ દેખાય તો કરણી લેવાની. છેદમાં શું છે માઇનસ તો આપણે પ્લસવાળા પદોએ કરણી લેવાની થશે. ધ્યાન રાખજો 1 + sin x પ્લસ 1 - sin x આટલું તો આપવામાં આવેલું જ છે છેદમાં પણ જે તમને દેખાય છે એ જ 1 + sin x -1 - sin x. આપણે શું કરવાનું કરણી લેવાની. કોના વડે છેદમાં માઇનસ છે એટલે આપણે ઉપર નીચે આના આ જ પદો લખશું પણ પ્લસ વડે કરણી લઈશું. જે છેદમાં દેખાય એના પ્રમાણે કરણી લખવાની. તો જુઓ અલગથી એટલે અલગ પેનથી જ લખીને બતાવ્યું તમને. માઇનસ હોય તો આપણે પ્લસ કરી દેવાનું પાછળવાળું પદ 1 - sin x એટલે ખાલી વચ્ચેની નિશાની બદલવાની છે. માઇનસ હોય તો પ્લસ. તો એના એ જ કિંમત વડે ઉપર નીચે આપણે ગુણવાનું થાય. 1 + sin x 1 - sin x. ખ્યાલ આવી જાય. ચલો તો હવે આના પછીનું પદ એની અંદર આપણને દેખાય કે આ કોટ ઇન્વર્સ છે. જરા જોજો a + b અહીંયા પણ a + b અને a + b નો ગુણાકાર a + b નો વર્ગ થઈ જાય એટલે આપણે આ બંને પદને ભેગા કરીએ તો આપણને આવું મળે 1 + sin x પ્લસ 1 - sin x અને આનો શું થઈ જાય તો કે સ્ક્વેર થઈ જાય. બંને સરખા છે એટલે આખાનો સ્ક્વેર. અને નીચે તમે જોશો તો શું દેખાય એક વાર માઇનસ ને બીજી વાર પ્લસ. a - b ગુણ્યા a + b એટલે સૂત્ર a² - b². પહેલાનો વર્ગ લઈએ એટલે વર્ગમૂળ જતું રહે માઇનસ બીજાનો વર્ગ લીધો વર્ગમૂળ ગયું. ખ્યાલ આવી જાય છે. ચલો તો આગળ જઈએ આપણને કોટ ઇન્વર્સ દેખાય. ચલો a + b નો વર્ગ સૂત્ર a² + b² + 2ab. તો ચલો પહેલાનો વર્ગ કરીએ એટલે વર્ગમૂળ જતું રહે a² + b² એટલે આનો વર્ગ કર્યો અને પ્લસ 2ab મતલબ આ જ બંને પદ લખવાના. તો વર્ગમૂળમાં 1 + sin x બાજુમાં ફરીવાર વર્ગમૂળમાં 1 - sin x. તમને સૂત્ર આવડે ને પહેલાનો વર્ગ વત્તા બીજાનો વર્ગ વત્તા 2 ગુણ્યા બંનેનો ગુણાકાર છેદમાં તમે જોશો તો તમને એક ચલો કૌંસ છોડી દઈએ 1 + sin x માઇનસને અંદર આપવામાં આવે -1 - પ્લસ sin x. એક ઉડતા તમને દેખાતા હશે. ચલો કોટ ઇન્વર્સ ઉપર તમે જોશો તો sin x ઉડતા દેખાય 1 + 1 2 થઈ જાય વત્તા 2 કૌંસમાં અને આ એક વાર પ્લસ એક વાર માઇનસ એટલે a² - b². 1 નો વર્ગ 1 sin નો વર્ગ sin². છેદમાં શું વધ્યું તો કે sin 2 વાર 2 sin x. ચલો હવે 2 + 2 જો આમાંથી પણ 2 કોમન આવશે અહીંયાથી પણ 2 બહાર છે અને નીચેવાળા સાથે ઉડી જશે તો આપણને મળે છે કોટ ઇન્વર્સ 2 નીકળી ગયા બહાર એટલે 1 વત્તા 1 - sin² એટલે cos² ને cos² નું વર્ગમૂળ એટલે શું યાદ રાખવાનું હતું માનાંકમાં cos. હવે એની કિંમત ધન છે કે ઋણ લાવવી પડે. નીચે તો sin x દેખાય જ છે આપણને. ચલો તો હવે નક્કી કરીએ એ કિંમત ધન છે કે ઋણ. એ કેવી રીતે તો કે શરત પ્રમાણે. શું શરત આપણને દેખાય કે x ની કિંમત કોની વચ્ચે છે 0 અને π/4. તો આ તો શું બતાવે આપણને પ્રથમ ચરણ છે.
પ્રથમ ચરણમાં તો બધા વિધેયો કેવા છે? ધન જ છે. તો આપણે કોસની કિંમત ધન લઈ શકીએ. તો કોટ ઇન્વર્સ 1 પ્લસ કોસ એક્સ છેદમાં શું આવી જાય? સાઇન એ. હવે આગળ આ દાખલો આવી ગયેલો છે. તમને સૂત્ર જો મગજમાં આવી જાય તો ખબર પડી જાય. 1 પ્લસ કોસ એટલે 2 કોસ સ્ક્વેર એંગલ હાફ. 2 કોસ સ્ક્વેર એંગલ હાફ અને એના છેદમાં સાઇન 2 થીટા પ્રમાણે 2 સાઇન અડધું કોસ અડધું. આ આપણું સૂત્ર થઈ જાય. શું ઉડતું દેખાય તમને? ચલો, એક તો બે ઉડતા દેખાય છે તો હા ઉડી ગયા. એક કોસ ઉડતું દેખાય તો એ પણ ઉડી ગયું. તો વધ્યું શું? ઉપર કોસ નીચે સાઇન. ઉપર કોસ અને નીચે સાઇન. ઉપર કોસ નીચે સાઇન. એને શું કહીએ છીએ આપણે? કોટ. ચલો, તો હવે આ કોટને ઉડાડવા માટે જે x/2 આવે એ કોટ ઇન્વર્સના વિસ્તારમાં હોવા જોઈએ. ચલો, અહીંયા 2 વડે ભાગી દઈએ તો 0 x/2 અને શું થઈ જશે? 2 વડે ભાગો એટલે π/8. તો અહીંયાથી આપણે એવું કહી શકીએ કે આ x/2નો જે વિસ્તાર છે એ 0 થી π/8 છે, જે કોની અંદર છે? કોટ ઇન્વર્સના વિસ્તારમાં. કોટ ઇન્વર્સનો વિસ્તાર શું લખીએ છીએ આપણે? 0 થી π. ખ્યાલ આવી જાય? તો આપણે આ રીતે શરત બાજુમાં બતાવવી પડે. હવે બંને ઉડી જશે તો જવાબમાં શું મળી જશે આપણને? x/2 એ જ આપણી જમણી બાજુ થાય. બરાબર. એટલે ફરજિયાત તમારે આ બધા કારણો લખવા પડે, કારણ કે રકમમાં આપ્યું છે એના માટે છે. કંઈકના ઉપયોગ લઈએ એના માટે તો આપ્યું છે. એટલે કોઈકના કોઈક જગ્યાએ તમારે ઉપયોગમાં એ લેવું તો પડે જ. એના જ માર્ક્સ હોય છે. બરાબર. તો આ થયો દાખલા નંબર 10. ચલો, હવે દાખલા નંબર 11ની વાત કરીએ આપણે. દાખલા નંબર 10 હતો એના જેવો 11 છે. દાખલા નંબર 10માં પણ તમને કીધું વર્ગમૂળ દેખાય એટલે કરણી લઈ લેવાની. આ સૌથી સહેલી મેથડ. બરાબર. તો આપણને અહીંયા છેદમાં જે પણ વર્ગમૂળ દેખાતું હોય એના પ્રમાણે કરણી લેવાની. તો આપણે છેદમાં પ્લસ છે તો એના પ્રમાણે કરણી લઈ લઈએ. મેં ડાબી બાજુ લખેલી જ હતી, નીચે પ્લસ હતું તો આપણે માઇનસ વડે કરણી, મતલબ ઓપોઝિટ સાઇન પ્લસ હોય તો માઇનસ વડે આપણે ગુણી નાખવાનું. ચલો, તો પછી હવે એના એ જ લખવાનું છે. નીચે પણ એના એ જ લખશું આપણે. હવે આપણને ખબર, સરખું ભેગું થાય તો સ્ક્વેર થાય. એકવાર અહીંયા વચ્ચે માઇનસ, અહીંયા માઇનસ, એટલે a માઇનસ બી એ માઇનસ બી, એટલે a માઇનસ બીનો સ્ક્વેર થઈ જાય. તો 1 પ્લસ એક્સ માઇનસ 1 માઇનસ એક્સ આખાનો સ્ક્વેર, અને છેદમાં એકવાર પ્લસ એકવાર માઇનસ, a પ્લસ બી એ માઇનસ બી, એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, એટલે પહેલાંનો વર્ગ વર્ગમૂળ લેતા જાય, માઇનસ બીજાનો વર્ગ, એટલે 1 માઇનસ એક્સનો વર્ગ વર્ગમૂળ જતું રહે, ખાલી 1 માઇનસ. આટલું તો આવડી જ જાય આપણને. બરાબર. ધ્યાન રાખશું, બહુ સારો દાખલો છે. ચલો, tan ઇન્વર્સ બ્રેકેટમાં ઉપર a માઇનસ બીનો વર્ગ એટલે આપણું સૂત્ર a² માઇનસ 2ab પ્લસ b². પણ આપણે શું લખવાના? a² પ્લસ b² માઇનસ 2ab. મધ્યમ પદને પાછળ લખીએ છીએ. પહેલાનો વર્ગ એટલે વર્ગમૂળ જાય, પ્લસ બીજાનો વર્ગ એટલે વર્ગમૂળ જાય, માઇનસ 2 વર્ગમૂળમાં ab એટલે બંનેનો ગુણાકાર, બંને વર્ગમૂળમાં હતા એટલે એક જ વાર લખ્યું છે. બંને કિંમતો 1 પ્લસ એક્સ ને 1 માઇનસ એક્સ વર્ગમૂળમાં ભેગા, છેદમાં કૌંસ છૂટા 1 પ્લસ એક્સ, માઇનસ અંદર જાય, નિશાની બદલતા જાય. ચલો, હવે ઉડતા હોય એમને આપણે ઉડાડીશું. એક્સ ઉડી જાય છે. 1 વત્તા 1 તો કે 2, માઇનસ 2 વર્ગમૂળમાં એકવાર પ્લસ એકવાર માઇનસ, પહેલાનો વર્ગ માઇનસ બીજાનો વર્ગ, 1 માઇનસ x². અહીંયા કોણ ઉડે? તો કે 1 ઉડે. એક્સ વત્તા એક્સ 2x જોઈ શકાય. શું? તો કે 2 કોમન એન્ડ કેન્સલ છે તો 2 ગયા એટલે 1, 2 ગયા, વધ્યું 1 માઇનસ x² ને છેદમાં ઓનલી એક્સ. હવે જરા થોડુંક યાદ કરી લઈએ. 1 માઇનસ x² જ્યારે દેખાય ત્યારે આપણે શું કરવાનું? માઇનસ પછી x² આવે, કાં તો સાઇન લેવાય કાં તો કોસ લેવાય. એટલે આપણે ધારીશું, ધારો કે x બરાબર સાઇન થીટા અને થીટા બરાબર સાઇન ઇન્વર્સ એક્સ. થીટા ક્યાંથી ક્યાં? તો સાઇન ઇન્વર્સનો વિસ્તારમાં માઇનસ π/2 થી પ્લસ π/2 આપણે અહીંયા મૂકવાના ધ્યાનથી. ચલો, તો tan ઇન્વર્સમાં 1 માઇનસ વર્ગમૂળમાં 1 માઇનસ એક્સ મતલબ સાઇન સ્ક્વેર થઈ જવાના. અહીંયા સ્ક્વેર છે એટલે નીચે એક્સની જગ્યાએ સાઇન થીટા. હવે 1 માઇનસ સાઇન સ્ક્વેર એટલે આપણને ખબર કોસ સ્ક્વેર, પણ વર્ગમૂળમાં વર્ગમૂળ દૂર થાય અને માનાંક આવે. માનાંકમાં કોસ થીટા છેદમાં સાઇન થીટા. હવે માનાંક આવે એટલે ચરણ આવે. કયા ચરણમાં કોસ છે તો ધન આવે કે ઋણ નક્કી કરવું પડે. એના માટે તો શરત આપી છે. શરતમાં માઇનસ 1/2 લેસ દેન ઓર ઇક્વલ ટુ એક્સ લેસ દેન ઓર ઇક્વલ ટુ 1. હવે એક્સ મતલબ તો આપણે શું લીધેલા? સાઇન થીટા. તો આજુબાજુ સાઇનની કિંમત 1/2 સાઇન 30માં પણ માઇનસ છે એટલે માઇનસ π/6.
ચલો અહીંયા સાઇન થીટા, અહીંયા 1 કોની કિંમત તો કે 90 pi/2, સાઇન ગયા તો -π/6 લેસ ધેન ઓર ઇક્વલ ટુ થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ π/2 તો જોઈ શકાય છે. શું તો કે કયા ચરણમાં છીએ? -π/6 એટલે અહીંયા આવશે, ક્યાંકના ક્યાંક તો આવવાના જ છે -π/6 અને +π/2 એટલે અહીંયા આવશે. તો આ કયું ચરણ થઈ ગયું? ચોથું અને પહેલું. ચોથા પહેલાં બંનેમાં કોસની કિંમત તો ધન જ છે એટલે માનાંક દૂર કરીએ તો ચાલે, ધન કિંમત જ આવવાની છે એટલે tan ઇન્વર્સ જોઈ શકાય. tan ઇન્વર્સ 1 - માનાંક ગયો એટલે ખાલી કોસ અને છેદમાં તો સાઇન થીટા હતા. હવે યાદ કરો જરા, 1 - કોસનું સૂત્ર 2 sin સ્ક્વેર એંગલ હાફ. સૂત્ર આપણને આવડવા જોઈએ 11મા ધોરણના. 1 - કોસ તો 2 sin સ્ક્વેર એંગલ હાફ, 1 + કોસ આવ્યું હોય તો 2 cos સ્ક્વેર એંગલ હાફ. ચલો sin 2 થીટાનું સૂત્ર 2 sin અડધું cos અડધું, તો 2 sin અડધું એટલે θ/2, અડધું એટલે cos θ/2. ચલો ઉડે ઉડાડીએ, વધે વધારીએ, 2 ઉડી જાય, sin ઉડી જાય, વધ્યું sin/cos જેને કહીએ છીએ tan. ચલો તો tan ઇન્વર્સ ને tan ઉડશે, એના માટે જોવી પડે શરત. થીટા મળી ગયેલા, એને 2 વડે ભાગો એટલે θ/2 મળી જાય. તો ચલો આને 2 વડે ભાગી રહ્યા છીએ તો શું મળશે? તો -π/12 બરાબર, 2 વડે ભાગ્યા θ/2. ચલો 2 વડે હજી ભાગીએ તો π/4. તો θ/2 નો વિસ્તાર -π/12 થી π/4. આ રીતે લખવું હોય તો લખી શકાય. ચલો અહીંયા ઇક્વલ ટુ છે એટલે ક્લોઝ -π/12 ટુ +π/4. આખો અંતરાલ કોની અંદર? તો કે tan ઇન્વર્સના અંતરાલમાં સમય જાય. tan ઇન્વર્સનો અંતરાલ -π/2 થી +π/2. હવે આપણે કેન્સલ કરી શકીએ છીએ. ચલો કેન્સલ થાય ને વધે ખાલી θ/2. ચલો 1/2 અને થીટા મતલબ સાઇન ઇન્વર્સ ઓફ x. તો આ થઈ જશે આપણા માટે જમણી બાજુ. પણ તમે જોશો તો જમણી બાજુમાં તો સાઇન દેખાતા નથી, કોસ દેખાય છે. એનો મતલબ સાઇન ઇન્વર્સને ફેરવવા પડે કોસમાં. તો સૂત્ર સાઇન ઇન્વર્સ x વત્તા કોસ ઇન્વર્સ x બરાબર π/2. તો એમાંથી સાઇન ઇન્વર્સ x સૂત્રનો કરતા બને તો કોસ ઇન્વર્સ સામી જાય. તો π/2 માઇનસ કોસ ઇન્વર્સ x. ચલો 1/2 અંદર જાય તો π/4 માઇનસ 1/2 અંદર ગયા, એની સાથે કોસ ઇન્વર્સ x. હવે જરા ધ્યાનથી જોજો તો તમને દેખાશે જમણી બાજુ એટલે કે જવાબ. તો આ રીતે દાખલામાં કોઈ જગ્યાએ ભૂલ ના પડે અને સાથે સાથે આ જે પણ શરતો આપવામાં આવી હોય એ બધી શરતો અંદર તમારે લખવી પડે. ચલો દાખલા નંબર 12ની વાત કરી લઈએ આપણે. બહુ સહેલો નાનો દાખલો. ચલો ડાબી બાજુ રેડી જ છે, જમણી બાજુ લાવવાની છે. શું કોમન છે? તો કે 9/4. શું વધશે? તો કે π/2 માઇનસ સાઇન ઇન્વર્સ 1/3. હવે યાદ આવી જાય, π/2 માઇનસ સાઇન ઇન્વર્સ તો એને લખાય કોસ ઇન્વર્સ. તો કોસ ઇન્વર્સ 1/3. પણ જોશો તો જવાબમાં તો સાઇન છે. તો ચલો કોસ ઇન્વર્સને સાઇનમાં ફેરવવા માટે બનાવ્યો આપણે ત્રિકોણ. ત્રિકોણમાં કોસ એટલે પાસેની છેદમાં કર્ણ. તો આ બાજુ શોધવા માટે કર્ણનો વર્ગ 3નો વર્ગ 9 - 1નો વર્ગ 1. 9માંથી 1 જાય તો 8 અને 8નું વર્ગમૂળ તમે શું કહેશો? 2√2 બરાબર. તો હવે આપણે ફેરવી નાખીએ કોસમાંથી સાઇન. તો સાઇન ઇન્વર્સ શું કહે છે? સાઇન તો કે સામેની છેદમાં કર્ણ. તો સામેની 2√2, કર્ણ 3, 2√2/3. તો આ જ આપણા માટે જમણી બાજુ થાય. તો આ થઈ ગયો આપણો જવાબ. ખ્યાલ આવી જાય છે. તો દાખલા નંબર 11 થોડોક સારો એવો દાખલો છે એટલા માટે એને IMP આપણે લખેલું છે બરાબર છે. તો આ થયા દાખલા નંબર 11 અને દાખલા નંબર 12. દાખલા નંબર 13ની વાત કરીએ આપણે. ઉકેલવાનું છે. ઉકેલવું મતલબ એમાંથી એક્સની કિંમત આપણે શોધવાની થાય. ચલો તો દાખલા નંબર 13માં 2 ટાઈમ tan ઇન્વર્સ આપ્યું એટલે આપણને ખબર છે 2 વખત આપ્યું એટલે આપણે 2 વખત લખવું પડે. તો આપણે 2 વખત લખી નાખીએ. કઈ રીતે? તો કે tan ઇન્વર્સ cos x પ્લસ tan ઇન્વર્સ cos x. આ રીતે આપણે લખતા હતા. ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ 2 cos x. ચલો ખ્યાલ આવી જાય. ચલો તો હવે tan ઇન્વર્સ વત્તા tan ઇન્વર્સનું સૂત્ર આપણે વાપરી રહ્યા છીએ. આ સૂત્ર વાપરવા માટેની પેલી શરત આવે કે બંનેનો ગુણાકાર 1 કરતાં નાનો. તો આપણે ગુણાકાર કોનો આવશે? cos ઇન્ટુ cos. હમણાં બાજુમાં લખીએ. ચલો ઉપર સરવાળો એટલે cos x વત્તા cos x છેદમાં 1 માઇનસ 2નો ગુણાકાર cos ભેગા થાય એટલે cos સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ 2 cos x. ચલો શરત કઈ આવશે? આ સૂત્ર મેં વાપર્યું એના માટેની શરત કે આ ગુણાકાર મારે કમ્પલસરી લેસ ધેન 1 લેવો પડે જ, તો જ આપણે આ શરત વાપરી શકીએ. તો હવે આમાંથી જે એક્સની કિંમત મળશે છેલ્લે આ શરતમાં મૂકીને ચકાસણી કરશું. ચલો તો હવે સામે tan ઇન્વર્સ ઉડતા તમને દેખાય. cos વત્તા cos 2 વાર cos છેદમાં 1 માઇનસ cos સ્ક્વેર મતલબ sin સ્ક્વેર. સામે 2 cosec x. cosec x ને આપણે શું લખતા હતા? 1/sin x. સામે 2 ઉડી જાય છે.
સાઇન એક્સ પણ ઉડે, પણ આપણે એક્સની કિંમત શોધવી છે એટલે ઉડાડતા નથી, કારણ કે આમાં ક્યાંકથી આપણને એક્સ મળ્યો છે. સાઇન એક્સ અહીંયા આવી જાય એટલે સાઇન એક્સ ભેગા કોસ એક્સ અને સાઇન સ્ક્વેર સામી જાય એટલે આ સાઇન સ્ક્વેર એક્સ. ચલો સાઇન સ્ક્વેર આ બાજુ આવશે, સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ માઇનસ સાઇન સ્ક્વેર એક્સ ઇઝ ઇક્વલ ટુ 0. ભાઈ સાઇન એક્સ તો કોમન છે, તો સાઇન એક્સ કોમન વધે કોસ એક્સ માઇનસ સાઇન એક્સ ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીંયાથી ગુણાકાર 0 મતલબ કાં તો સાઇન એક્સ 0 હોઈ શકે અથવા તો કોસ એક્સ માઇનસ સાઇન એક્સ ઇક્વલ ટુ 0, એટલે કે કોસ એક્સ બરાબર સાઇન એક્સ. સાઇન ભાગ્યા કોસ થઈ જાય કે કોસ ભાગ્યા સાઇન, બધું હરખું જ થવાનું આમાં. તો ચલો અત્યારે આપણે સાઇન ભાગ્યા કોસ કરીને 10 લઈ લીધા, સામે 1 જ વધવાના છે. હવે અહીંયા સાઇન એક્સ બરાબર 0, તો એક્સ બરાબર શું મળી ગયા 0, અને અહીંયા એક્સ બરાબર શું મળી ગયા 1. કોની કિંમત? તો કે 45 મતલબ π/4. એટલે આપણને 2 જવાબ મળે, પણ આપણે કીધેલું જ્યારે એક કરતાં વધારે જવાબ મળે ત્યારે કમ્પલસરી તમારે ચકાસણી કરવી પડે. તો આપણે હવે ચકાસીશું. ચકાસણી કરવા માટેના 2 રસ્તા હતા. આ જે પણ કિંમત મળી છે એને સમીકરણ મૂકો, ડાબી બાજુ શોધો, જમણી બાજુ શોધો, સરખી મળે તો મતલબ એ કિંમત લેવાય. અને બીજો રસ્તો, જે સૂત્ર આપણે વચ્ચે વાપર્યું છે એ સૂત્રની જે શરત બની હતી એ શરત પ્રમાણે પણ ચકાસણી કરી શકાય, અને એ જ રીત આપણા માટે નાની કહેવાય. તો આપણે શરત પ્રમાણે જઈશું. તો આપણે કઈ શરત પ્રમાણે સૂત્ર વાપરેલું? તો કે cos સ્ક્વેર એક્સ લેસ ધેન 1. તો આપણે આ શરત જે છે એ શરતનું સમાધાન થાય એવી જ એક્સની કિંમત લેવાય. તો આપણે પહેલી ચકાસણી એક્સ બરાબર 0 માટે કરી રહ્યા છીએ. ચલો 0 માટે ચકાસણી. ચલો તો આની અંદર મૂકવાના છીએ. તો cos સ્ક્વેર એક્સ પણ એક્સની જગ્યાએ શું મૂકવાના આપણે 0, અને cos 0 ની કિંમત તમને ખબર શું છે 1. હવે 1 એ 1 કરતાં નાના, મતલબ આવું તો ના જ લખી શકાય ને, 1 લેસ ધેન 1 ના આવે, 1 ઇક્વલ ટુ 1 આવે, મતલબ આ તો ખોટું પડે છે, જે શક્ય નથી. આનો મતલબ શું થયું કે તમે x ઇક્વલ ટુ 0 લઈ શકો નહીં, મતલબ આપણી x બરાબર 0 વાળી કિંમત ખોટી પડે છે ચકાસણીમાં. હવે વારો આવે x બરાબર π/4 માટે. x બરાબર π/4 માટે ચકાસણી. ચલો તો આ કિંમતને આ શરતની ડાબી બાજુમાં મૂકીએ. cos સ્ક્વેર એક્સની જગ્યાએ π/4, cos 45 એટલે તમે કહેશો 1/√2, પણ એનો વર્ગ કહેશો તો શું આવશે 1/2, જે 1 કરતાં નાનો છે. અને આપણી શરત એ જ છે, જે જવાબ મળે 1 કરતાં નાનો આવવો જોઈએ, તો જે આવે છે, જે શક્ય છે, જે શક્ય છે મતલબ કઈ કિંમત માટે શક્ય છે? તો કે π/4. એટલે આપણો જવાબ એક્સની કઈ કિંમત માટે મળ્યો? તો કે +π/4. તો એક્સ બરાબર π/4 આપણો જવાબ થાય. ખ્યાલ આવી જાય? તો એ જોવાનું છે. 1 કરતાં વધારે કિંમત મળે એટલે ચકાસણી ફરજિયાત કરવી. એક જ કિંમત મળે તો ચકાસણીની જરૂર નથી, કારણ કે એ કિંમત માટે સમીકરણ સાચું જ હોય. એના પછી 14મો દાખલો છે. આ દાખલો ઉકેલવા માટેની 2-3 રીતો છે, પણ તમને નાનામાં નાની રીત આપણે કરાવશું. tan ઇન્વર્સ આપણને યાદ હશે, અહીંયા 1 તો હોવું જ જોઈએ, અને આપેલું જ છે એટલે ઉપરવાળા 1ની જગ્યાએ tanનું સૂત્ર tan π/4 એટલે કે 1 માઇનસ બાજુવાળા x છેદમાં 1 પ્લસ આપણે આ બંને જ વસ્તુ ગુણાકારમાં નીચે, તો tan π/4 ઇન્ટુ શું કરવું પડે x. tan π/4 એટલે તો 1 જ થાય, તો આ 1ની જગ્યાએ tan π/4, એક્સની જોડે મેં 1 ગુણ્યા છે, 1 એટલે tan π/4, તો ચાલી જાય. સામેવાળા એમના એમ 1/2 tan ઇન્વર્સ ઓફ એક્સ. પણ હવે આપણને યાદ આવે tan આલ્ફા માઇનસ બીટાનું સૂત્ર, tan આલ્ફા માઇનસ tan બીટા, મતલબ મારે અહીંયા એક્સ ના ચાલે, શું જોઈએ? tan જોઈએ. એટલે આપણને ત્યાંથી ખબર પડી કે આપણે ધારવું પડશે. ધારો કે એક્સ બરાબર tan થીટા, જ્યાં થીટા બરાબર tan ઇન્વર્સ એક્સ. tan ઇન્વર્સ એક્સનો વિસ્તાર એ થીટાનો વિસ્તાર, મતલબ થીટા ક્યાંથી ક્યાં? તો tan ઇન્વર્સનો વિસ્તાર -π/2 થી +π/2. ચલો આ કિંમતને ઉપર મૂકવામાં આવે. tan ઇન્વર્સ tan π/4 માઇનસ એક્સ મતલબ tan થીટા છેદમાં 1 પ્લસ tan π/4 ઇન્ટુ એક્સની જગ્યાએ tan થીટા. ચલો સામે 1/2 tan ઇન્વર્સ એક્સ એટલે તો શું થઈ જાય છે? ખાલી થીટા. તો આ રીતે લખી નાખ્યું છે. હવે અંદર તો સૂત્ર બની ગયું tan આલ્ફા માઇનસ બીટાનું, તો tan આલ્ફા એટલે π/4 માઇનસ બીટા એટલે ઓનલી થીટા. tan આલ્ફા માઇનસ tan બીટા એટલે આલ્ફા π/4 અને બીટા એટલે થીટા. સામે છે θ/2. tan ઇન્વર્સ તે tan કેન્સલ થઈ જશે, કારણ કે રકમમાં કોઈ પણ જાતની શરત નથી. આ એક્સની કિંમતની શરત છે, જે જવાબ મળે એ 0 કરતાં મોટો હોવો જોઈએ, એ તો મળશે આગળ જઈને. ચલો આ બંને કેન્સલ એટલે વધ્યું π/4 માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ θ/2. માઇનસ થીટા સામે જાય તો પ્લસ થાય. θ/2 વત્તા થીટા કેટલી વાર થઈ ગયા? 3 વખત. 3θ/2 લસા લીધા પછી. ચલો તો આપણે સામે 2 ઉડાડી શકીએ. પેલા 3 નીચે આવે એટલે π/2 ગુણ્યા 3 એટલે 6.
થીટા બરાબર π/6 પણ થીટા એટલે તો tan ઇન્વર્સ x તો થીટાની જગ્યાએ tan ઇન્વર્સ x ઇઝ ઇક્વલ ટુ π/6 આપણે તો જોઈએ x ની કિંમત x બરાબર tan સામે ગયા tan π/6 π/6 એટલે 30 tan 30 ની કિંમત 1/√3 તો આપણો જવાબ થઈ જાય x બરાબર 1/√3 બરાબર આપણે એક જ કિંમત મળી એટલે કોઈ ચકાસણીની જરૂર નથી અને 1/3 એ 0 કરતાં મોટા જ છે જે શરત પ્રમાણે સાચું પડે છે તો આ થઈ ગયો દાખલા નંબર 14 ચલો હવે છેલ્લા 3 MCQ છે 15 નંબરનો MCQ સાઇન ઓફ tan ઇન્વર્સ x શરત આપી છે અને જવાબ આમાંથી આપણને મળશે કે ચલો તો આપણને ખબર છે કે સાઇન 12 હોય તો અંદર tan ઇન્વર્સ ના ચાલે અંદર સાઇન ઇન્વર્સ જ જોઈએ તો આપણે એ જ કરવું પડે તો શરૂઆત ચલો ત્યાંથી જ કરીએ સાઇન tan ઇન્વર્સ x પણ અહીંયા tan ઇન્વર્સ તો ચાલશે નહીં લાવવું પડે સાઇન તો બનાવો ત્રિકોણ તો આ બનાવ્યો ત્રિકોણ આપણે tan મતલબ સામેની છેદમાં પાસેની તો આ x સામેની થઈ જાય પાસેની એક થઈ જાય તો પાયથાગોરસ ભાઈ કહી ગયા હતા આનો વર્ગ વત્તા આનો વર્ગ એટલે 1નો વર્ગ 1 અને x નો વર્ગ x સ્ક્વેર પણ આપણે તો શું બનાવવું છે સાઇન ઇન્વર્સ તો સાઇન ઇન્વર્સ મતલબ સામેની છેદમાં કર્ણ તો x ના છેદમાં 1 + x સ્ક્વેર હવે ઉડાડવાનું તો વધે x/1 + x સ્ક્વેર જે આપણો ઓપ્શન છે ડી તો આ થઈ ગયો આપણો જવાબ ઓપ્શન નંબર ડી ખ્યાલ આવી જાય બહુ સહેલો દાખલો થઈ ગયો ચલો એના પછી આખા ચેપ્ટરમાં સારામાં સારો કોઈક દાખલો હોય તો આ MCQ નંબર 16 છે ધ્યાન આપી દઈશું ત્યારે સાઇન ઇન્વર્સ 1 - x -2 ટાઈમ અને પછી π/2 આને ઉકેલીને આપણે તો x બરાબર કેટલા એ આપણે શોધવાનું છે તો ચલો આને હું પેલી બાજુ લઈ જાઉં જોઈ લો સાઇન ઇન્વર્સ 1 - x ઇઝ ઇક્વલ ટુ π/2 આ માઇનસ સામે આવ્યા પ્લસ લાયા 2 ટાઈમ્સ સાઇન ઇન્વર્સ ઓફ x આપણને ખ્યાલ છે સાઇન ઇન્વર્સ સામે જાય તો સાઇન લખીએ છીએ તો સાઇન લખી નાખ્યા કૌંસમાં π/2 વત્તા 2 ટાઈમ્સ સાઇન ઇન્વર્સ ઓફ x લખી નાખ્યા ખ્યાલ આવી જાય ને સાઇન ઇન્વર્સ સામે ગયા સાઇન થઈ ગયા હવે સૂત્ર જે આપણને ખ્યાલ હશે 11મા ધોરણમાં આવા ઘણી વખત સૂત્રનો ઉપયોગ કરીને આવેલા સાઇન આ આલ્ફા અને આ આપણા માટે બીટા તો સાઇન ઓફ આલ્ફા પ્લસ બીટા સૂત્ર સાઇન કોસ સાઇન સાઇન આલ્ફા કોસ બીટા પ્લસ કોસ આલ્ફા સાઇન બીટા ચલો ખ્યાલ આવી જાય યાદ આવી જાય ચલો તો સૂત્ર વાપરીએ અહીંયા તો 1 - x ઇઝ ઇક્વલ ટુ જોજો ભાઈ સાઇન આલ્ફા કોસ બીટા મતલબ કોસની જોડે 2 સાઇન ઇન્વર્સ x પ્લસ કોસ આલ્ફા મતલબ π/2 આવે અને પછી સાઇનની જોડે 2 ટાઈમ્સ સાઇન ઇન્વર્સ એ પણ આપણને તો કિંમતો ખબર જ છે ને સાઇન π/2 ની કિંમત તમે શું લખશો તો કે 1 કોસ π/2 ની કિંમત શું લખશો તો કે 0 બસ તો પછી પેલું તો નીકળી ગયું 0 સાથે કંઈ પણ ગુણાય તો વધ્યું 1 - x બરાબર આ તો 1 બાજુવાળું વધ્યું કોસ 2 ટાઈમ સાઇન ઇન્વર્સ x પાછળવાળું નથી લખતા કારણ કે 0 છે હવે આને ઉકેલવા માટે 1 - x બરાબર કોસ ઓફ 2 સાઇન ઇન્વર્સ x બરાબર આપણી ચોપડીમાં આવો ઓછા દાખલા છે જૂની ચોપડીમાં ઘણા દાખલા હતા તો અહીંયા સાઇન ઇન્વર્સ કોસ ગમે તે આવે અહીંયા આગળ કંઈક કિંમત ગુણાયેલી હોય એટલે આપણું કામ શું આવે જે અંદર આપ્યું એને ધારી લેવાનું એટલે આ રીતે ધારો કે સાઇન ઇન્વર્સ ઓફ x બરાબર થીટા મતલબ x બરાબર સાઇન થીટા તો થીટા બિલોંગ્સ ટુ ક્યાંથી ક્યાં તો સાઇન માટે વિવૃત નહીં પણ સમૃદ્ધમાં -π/2 થી +π/2 ચલો હવે આ કિંમત અહીંયા મૂકી દઈએ જ્યાં જ્યાં દેખાય x ત્યાં ત્યાં મૂકો સાઇન બરાબર તો આપણે x ની જગ્યાએ સાઇન થીટા મૂકી રહ્યા છીએ 1 - સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ કોસ 2 સાઇન ઇન્વર્સ x મતલબ તો ખાલી થીટા તો આ રહ્યા થીટા તો હવે કોસ 2 થીટા આવી રહ્યા છે કોસ 2 થીટાના સૂત્રો 11મા ધોરણમાં 3 સૂત્રો આમ જોવા જાવ તો 4 10 નું પણ લઈ લઈએ તો ચલો કોસ 2 થીટાનું સૂત્ર cos સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા પણ આપણે આ નથી વાપરવું બીજું 2 cos સ્ક્વેર થીટા -1 આ પણ નથી વાપરવું આપણે ત્રીજું 1 - 2 સાઇન સ્ક્વેર થીટા આપણે આ સૂત્ર વાપરવાના કેમ કારણ કે સામે સાઇન છે તો અહીંયા પણ સાઇન બનાવીએ તો આપણે cos 2 થીટાનું ત્રીજા નંબરનું સૂત્ર 1 - 2 સાઇન સ્ક્વેર વાપરી રહ્યા છીએ તો 1 - સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ 1 - 2 સાઇન સ્ક્વેર થીટા 1 કેન્સલ આ 2 સાઇન સ્ક્વેર થીટા માઇનસ છે આ બાજુ આવે એટલે પ્લસ તો પ્લસ 2 ટાઈમ્સ સાઇન સ્ક્વેર થીટા માઇનસ સાઇન થીટા એકલા તો લખી નાખ્યા સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ 0 કોમન સાઇન થીટા વધ્યું 2 સાઇન થીટા -1 ઇઝ ઇક્વલ ટુ 0 તો અહીંથી સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ 0 થઈ ગયા અને અહીંથી
2 સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ 1 થઈ ગયા. તો સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ 1/, પણ શું સાઇન થીટા તો શું આપે છે આપણને? એક્સ આપે છે. તો આ એક્સ બરાબર 0 થઈ ગયા અને આ એક્સ બરાબર 1/2, કારણ કે સાઇન એટલે એક્સ જ છે. તો એક્સની બે કિંમત મળી રહી છે. ઓપ્શનમાં જોશો તો તમને બંને ઓપ્શન દેખાય કે 0 1/2 તો છે જ, 0 એકલા પણ છે, 1/2 એકલા પણ છે. એટલે આપણે તો ચકાસણી ફરજિયાત કરવાની. પહેલાં પણ કીધેલું કે એક્સની એક કરતાં વધારે કિંમત મળે એટલે ચકાસણી ફરજિયાત કરવી જ. તો બે કિંમત મળી છે એટલે ચકાસણી તો આપણે કરવાના જ છીએ. ચલો તો ચકાસણી થઈ જાય. ચલો પહેલું કામ આવે ચકાસણીમાં, ચકાસણી એની અંદર પહેલાં લઈ લઈશું એક્સ બરાબર 0 ને, તો એક્સ બરાબર 0 લેતા તો પહેલું એક્સ બરાબર 0. હવે શું કરવાનું છે? તો કે આને ડાબી બાજુમાં મૂકવાના, એક્સની જગ્યાએ 0. જવાબ જો π/2 મળી જાય તો એ કિંમત સાચી છે. ચલો ડાબા એટલે સાઇન ઇન્વર્સ 1 - 0 બરાબર, એક્સની જગ્યાએ ભાઈ 0 જ છે. પાછળ 2 સાઇન ઇન્વર્સ 0, જોજો ભાઈ ભૂલ ના પડે. ચલો સાઇન ઇન્વર્સ 1 આવે જેનો જવાબ π/2 થઈ જાય, માઇનસ 2 ટાઈમ્સ સાઇન ઇન્વર્સ 0 મતલબ 0 થઈ જાય. તો આ તો જવાબ π/2 જ મળ્યો છે, જે શું છે આપણા માટે જમણી બાજુ. મતલબ કે જ્યારે એક્સ બરાબર 0 લઈએ છીએ ત્યારે ડાબા પરથી જવાબ મળી રહ્યું છે. મતલબ એક્સ બરાબર 0 તો આપણો જવાબ છે જ. હવે આપણે ચકાસવાનું થાય એક્સ બરાબર 1/2 માટે. તો નંબર 2 એક્સ બરાબર 1/2 અને ડાબી બાજુમાં આપણે મૂકશું. તો ડાબા સાઇન ઇન્વર્સ 1 માઇનસ એક્સની જગ્યાએ 1/2 માઇનસ 2 ટાઈમ સાઇન ઇન્વર્સ એક્સની જગ્યાએ 1/2. હવે સરવાળા બાદબાકી તો તમને આવડી જ જાય. સાઇન ઇન્વર્સ શું વધવાના? 1/2. સાઇન ઇન્વર્સ 1/2 માઇનસ 2 ટાઈમ સાઇન ઇન્વર્સ 1/2. જોઈ શકો એક સાઇન ઇન્વર્સમાંથી બે સાઇન ઇન્વર્સ બાદ થાય, કારણ કે અહીંયા સરખી કિંમત. તો માઇનસ સાઇન ઇન્વર્સ 1/2 વધે. પણ સાઇન ઇન્વર્સ 1/2 ની કિંમત તો આપણને ખબર જ છે ને. 1/2 કોણ આપે? તો કે સાઇન 30 π/6. આ બે ઉડે તો વધે શું? માઇનસ π/6. આ તમને જમણી બાજુમાં π/2 જેવા દેખાય છે? તો કે નથી દેખાતા. તો કે નોટ ઇક્વલ ટુ જમણી બાજુ. મતલબ એક્સ બરાબર 1/2 આપણે લઈ શકીએ નહીં. એટલા માટે પહેલાં પણ કીધેલું કે એક્સની એક કરતાં વધારે કિંમત મળે તો ચકાસણી ફરજિયાત કરવી. ક્યારેક એવું થાય કે બંનેમાંથી એક જ જવાબ મળે, જેમ કે અત્યારે થયું છે કે 0 માટે સાચું છે, 1/2 માટે ખોટું છે. ક્યારેક એવું પણ થાય બંને માટે જવાબ મળે. એટલા માટે ખાસ આપણે ચકાસણી કરશું. એટલે છેલ્લે આપણને જે જવાબ મળ્યો છે એની વાત કરી લઈએ. તો કયો જવાબ છે? તો કે એક્સ બરાબર 0. બરાબર, એક્સ બરાબર 0 જે આપણા ઓપ્શન નંબર સીમાં તમને દેખાય. ખ્યાલ આવી ગયો હશે. બરાબર છે. તો એક સારામાં સારો આપણને એક MCQ અહીંયા આપેલો છે. નંબર 17ની વાત કરીએ આપણે. tan ઇન્વર્સ x બાય y માઇનસ tan ઇન્વર્સ x માઇનસ y અપોન x પ્લસ y. હવે તમે અહીંયા જોશો તો tan ઇન્વર્સ બંને વચ્ચે બાદબાકી તો સૂત્ર જ છે. tan ઇન્વર્સ આલ્ફા માઇનસ tan ઇન્વર્સ બીટાનું સૂત્ર. tan ઇન્વર્સ બંને ઉપર વચ્ચે બાદબાકી આવશે. x બાય y x માઇનસ y અપોન x પ્લસ y છેદમાં 1 પ્લસ બંનેનો ગુણાકાર x બાય y ગુણ્યા x માઇનસ y અપોન x પ્લસ y. ચલો હવે સાદુરૂપ ચોકડી ગુણાકાર tan ઇન્વર્સ જોઈ શકો તમે. x ની જોડે x પ્લસ y આવશે ચોકડી ગુણાકારમાં, માઇનસ y ની જોડે x માઇનસ y આવશે અને છેદમાં બેનો ગુણાકાર y સાથે એટલે y ઇન્ટુ x પ્લસ y માઇનસ x ની જોડે પ્લસ x માઇનસ y. હવે તમે જોઈ શકો કે tan ઇન્વર્સ છે બ્રેકેટમાં x અંદર ગુણાય તો શું વધે? x² પ્લસ xy માઇનસ y અંદર ગુણાય તો xy માઇનસ માઇનસ પ્લસ y² અને છેદમાં x અંદર ગુણાય y એટલે xy પ્લસ y² પ્લસ xy નહીં પણ x² માઇનસ xy. જો ઉડી જાય ને xy ઉડી જાય અહીંયા પણ અને અહીંયા પણ. વધ્યું ઘટ્યું tan ઇન્વર્સ x² પ્લસ y² છેદમાં પણ x² પ્લસ y². મતલબ tan ઇન્વર્સ 1. એનો મતલબ કઈ કિંમત? તો કે π/4. આપણને જવાબ ખબર જ છે. tan ઇન્વર્સ 1 એટલે આપણે શું લખીએ? tan 45 માટેનો π/4. તો ઓપ્શન કયો થઈ ગયો? ઓપ્શન નંબર સી. તો આપણો જવાબ છે ઓપ્શન નંબર સી. આવી જાય છે. તો આ સાથે આ ચેપ્ટર અહીંયા પૂરું થાય છે.